સેલવાસના કિમ નજીક રાત્રિના 1 વાગ્યાના સમયે લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં 15 મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી. ઘાયલોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ વડોદરાની લક્ઝરી બસ સેલવાસમાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી અને પરત ફરતી વેળાએ કિમ નજીક ટ્રક સાથે અકસ્માત થયો હતો. બસમાં અંદાજે 35 પ્રવાસી સવાર હતા. અકસ્માતમાં 15 મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તમામ ઈજાગ્રસ્તોની સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ સ્વસ્થ હોવાનું તબીબોએ જણાવ્યું હતું. મારું નામ જયેશભાઈ સનાભાઈ હરિજન છે. બરોડાથી અમે સેલવાસ જઈ રહેલા લગ્નની અંદર, તો લગ્ન સારી રીતે પતી ગયું, પણ આવતી ઘડીએ ડ્રાઈવર કંઈ પીધેલો હોય કે ના પીધેલો હોય કંઈ ખબર ના પડી અને ટક્કર મારીને આખી બસને બધાને વાગ્યું. 30-35 જણને વાગેલું છે. હવે ડ્રાઈવર આમાં પાછલી સીટમાં બેઠેલા, ખબર નહીં. હવે આગળ ટ્રકવાળાની જોડે ઘુસાઈ દીધી. ટ્રકવાળો તો ભાગી ગયો છે, પણ બસ ત્યાં પડી છે. પોલીસ આવી ગયેલી, પોલીસ કમ્પ્લેન બી થઈ ગયેલી છે. કેટલા લોકો હતા? લગભગ અમે ઓછામાંથી 35 થી 40 જણ હતા. હા, બધાને વાગેલું છે. હવે ક્યાં આવ્યા છે? હવે અહીંયા સિવિલમાં આવ્યા છે. આ સિવિલવાળા ડૉક્ટર શું કહે છે શું નહીં, પછી હવે અમે અમારે સેફ કરીને બરોડા લઈ જવા માંગીએ છીએ. કેટલા વાગે આ ઘટના બની? આ લગભગ જુઓ ને, લગભગ 12, 12:30, 1 વાગ્યાની ઘટના બની છે. કઈ જગ્યાએ? હા, ત્યાં સેલવાસથી આવતી ઘડીએ કિમ ખરું, કિમની આજુબાજુમાં થયેલું છે.